ઇંગોરાવા ગામે રહેણાંક મકાનમાં ચાલતું નકલી દૂધનું રેકેટ ઝડપાયું. અમરેલીના ઇંગોરાવામાં રહેણાંક મકાનમાં ચાલતું નકલી દૂધનું રેકેટ ઝડપાયું. 220 લીટર દૂધ અને કેમિકલયુક્ત પાવડર જપ્ત. ઇંગોરાવામાં રહેણાંક મકાનમાં ચાલતું નકલી દૂધનું રેકેટ 220 લીટર દૂધ અને કેમિકલયુક્ત પાવડર જપ્ત. 2 રહેણાંક મકાનમાંથી બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો. 220 લીટર દૂધ અને 214 કિલો દૂધ બનાવવાનો પાવડર જપ્ત. ફૂડ વિભાગે સેમ્પલ લઈને FSLમાં મોકલ્યા. અહેવાલ ભાવેશ વાઘેલા, અમરેલી. ગઈકાલે તારીખ 15/3/2026ની રાત્રે ખાંભા પોલીસ સ્ટેશનને ખાનગીરાએ બાતમી મળેલી કે ઇંગોરાડા ગામમાં નકલી દૂધ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જે અનુસંધાને ખાંભા પોલીસના ઇન્સ્પેક્ટર દ્વારા ફૂડ અને સેફ્ટીના અધિકારીઓ અને સાથે FSLના અધિકારીઓને સાથે રાખી અને ઇંગોરાડા ગામમાં રેડ કરવામાં આવેલી હતી. જેનામાં રાજેશભાઈ જસાભાઈ આલ અને રાણાભાઈ જસભાઈ સુસરા એ પોતાની માલિકીનો જે વંડો છે તે નકલી દૂધ બનાવવાનું કામ કરી રહ્યા હતા. જે અનુસંધાને પોલીસ દ્વારા 100 લીટર જે દૂધ છે તે એની સાથે 100 કિલો દૂધનો પાવડર અને 43 કિલોનો વનસ્પતિનો જે તેલ છે એ જપ્ત કરવામાં આવેલું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એમના દ્વારા આ બધાના સેમ્પલ લેવામાં આવેલા હતા. આ જે જેટલું પણ નકલી બનાવટી દૂધ હતું એનું પોલીસ દ્વારા જે બીજા અધિકારીઓ છે એમની સાથે રહીને નિકાલ કરવામાં આવેલો છે અને એમને જે સેમ્પલો કબજે કરવામાં આવેલા છે એમને FSL ખાતે તપાસની અર્થે મોકલવામાં આવેલા છે. આ સાથે જાહેર જનતાને પણ નમ્ર અપીલ છે કે કોઈ પણ જગ્યાએ તેમને જો આવી ઇન્ફોર્મેશન હોય કે નકલી દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે તો એ પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાં જરૂરથી કોન્ટેક્ટ કરે.